નમસ્કાર. ગુજરાતના ખેડૂતો માટે પાણીની સમસ્યા કોઈ નવી વાત નથી, પણ એના ઉકેલ માટે સરકાર એકદમ નવી યોજના લાવી છે. તો ચાલો આજે આ યોજનાને ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે આનાથી શું ફાયદો થઈ શકે છે. ઘણા વિસ્તારોમાં તો આ એક મોટી ચિંતાનો વિષય છે, ખરું ને? જેવો ઉનાળો બેસે એટલે કૂવા અને બોરવેલના પાણી નીચે ઉતરવા લાગે છે. આની સીધી અસર ખેતી પર પડે છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ સુકાઈ ગયેલા કૂવા અને બોરવેલ જ આ સમસ્યાનો ઉકેલ બની શકે છે? હા, તમે સાચું સાંભળ્યું. જે બંધ પડેલા બોરવેલ અને કૂવા અત્યારે એક સમસ્યા છે, એ જ ભૂગર્ભ જળને રિચાર્જ કરવાની એક બહુ મોટી તક પણ છે. આ જૂના સ્ટ્રક્ચરનો સાચો ઉપયોગ કરીને પાણીના સ્તરને ફરી પાછું ઉપર લાવી શકાય છે. અને આના ફાયદા તો જુઓ, એક નહીં પણ અનેક છે. આનાથી બંધ પડેલા ટ્યુબવેલ અને કૂવાઓને નવું જીવન મળે છે. જમીનમાં પાણીના તળ ઊંચા આવે છે. અને સૌથી સારી વાત એ છે કે નવા બાંધકામની જરૂર નથી, એટલે ખર્ચ પણ ઘણો ઓછો થાય છે. અને જો આ કામમાં લોક ભાગીદારી ભળે તો સોનામાં સુગંધ બળી જાય. તો બસ આ જ સમસ્યા અને તકને ધ્યાનમાં રાખીને ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ એક સરસ મજાની ભાગીદારી યોજના લઈને આવ્યું છે. એનું મુખ્ય કામ છે ભૂગર્ભ જળનું રિચાર્જ કરવું. આ યોજનાનું નામ છે બોરવેલ સહાય યોજના. આ એક એવી સરકારી ભાગીદારી યોજના છે જેમાં ખેડૂતોને પોતાના બંધ પડેલા ખાનગી બોરવેલ કે કૂવા રિચાર્જ કરવા માટે સરકાર આર્થિક મદદ કરે છે. આનો સીધો હેતુ જમીનમાં પાણીનું લેવલ ઊંચું લાવવાનો છે. સારું, તો હવે સૌથી અગત્યની વાત પર આવીએ, પૈસાની. આ યોજનામાં આર્થિક સહાય કઈ રીતે મળશે? ચાલો, સરકાર અને ખેડૂત વચ્ચે ખર્ચની વહેંચણી કેવી રીતે થાય છે એ બરાબર સમજી લઈએ. જો એક રિચાર્જ યુનિટ બનાવવાનો જે અંદાજિત ખર્ચ છે એ છે લગભગ ₹1,66,000. સરકાર આ રકમને આધારે જ સહાયની ગણતરી કરે છે. પણ ગભરાવાની જરૂર નથી. આ બધો ખર્ચ એકલા નથી ઉઠાવવાનો. આ ચાર્ટ પર નજર નાખો. કુલ ખર્ચના 90% હિસ્સો સરકાર આપશે અને ખેડૂતે ફક્ત 10% જ આપવાના છે. છે ને કમાલની વાત? આનો મતલબ એ થયો કે સરકાર તરફથી દરેક પ્રોજેક્ટ માટે વધુમાં વધુ ₹1,49,400ની મદદ મળશે. અને એની સામે લાભાર્થી ખેડૂતને કેટલો ફાળો આપવાનો? માત્ર ₹16,600. બસ આટલી જ રકમ જમા કરાવવાની રહેશે. ચાલો, હવે એ પણ જાણી લઈએ કે આ યોજના માટે અરજી કઈ રીતે કરવી અને પસંદગી કેવી રીતે થાય છે. સરકારે આખી પ્રક્રિયા એકદમ સરળ અને ઓનલાઈન બનાવી દીધી છે. અરજી કરવાની પ્રોસેસ સંપૂર્ણપણે ઓનલાઈન છે, એટલે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ પર અરજી કરવાની. પછી અધિકારીઓ એની ચકાસણી કરશે. જો અરજીઓ વધારે આવે તો કોમ્પ્યુટરથી ડ્રો કરવામાં આવશે, એટલે કે બધું જ પારદર્શક રહેશે. અને જેવું તમારું સિલેક્શન થાય તરત જ ફોનમાં SMS આવી જશે. હવે કેટલીક તારીખો અને નિયમો ઉપર ખાસ ધ્યાન આપીએ, કારણ કે આમાં સમયસર અરજી કરવી ખૂબ જ જરૂરી છે. એમાં ચૂક ના થવી જોઈએ. ખાસ યાદ રાખજો, અરજી કરવા માટેનો સમયગાળો બહુ લાંબો નથી હોતો. અહીં એક ઉદાહરણ આપ્યું છે, જેમ કે 9 ફેબ્રુઆરીએ અરજી શરૂ થાય અને 24 ફેબ્રુઆરીએ પૂરી. એટલે કે જે તારીખો જાહેર થાય એની અંદર જ ફોર્મ ભરી દેવાનું છે. અચ્છા, એક બીજો મહત્વનો નિયમ સમજી લઈએ. માની લો કે કામ પૂરું થવાનો ખર્ચ અંદાજ કરતાં ઓછો થયો તો સરકાર એ જ હિસાબે પૈસા ચૂકવશે અને ખેડૂતે જે વધારાના પૈસા ભર્યા હશે એ પાછા મળી જશે. અને જો ખર્ચ વધી ગયો તો સરકારની મદદ એની મહત્તમ મર્યાદા સુધી જ રહેશે અને જે પણ વધારેનો ખર્ચ થશે એ લાભાર્થીએ સીધો એજન્સીને આપવાનો રહેશે. એકદમ સ્પષ્ટ હિસાબ. તો આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવાની છે? આ રહી વેબસાઇટ borewell.gujarat.gov.in. આ સરનામું બરાબર નોંધી લેજો. અને અંતે ચાલો એક વાત વિચારીએ. આજે રિચાર્જ કરેલો એક બોરવેલ શું એ આવતીકાલ માટે આખા સમાજની, આખા ગામની પાણીની સુરક્ષા નથી કરતો? આ માત્ર કોઈ એક વ્યક્તિના ફાયદાની યોજના નથી, પણ આપણા બધાના ભવિષ્ય માટે પાણીની સુરક્ષા માટેનું એક મોટું અને જરૂરી પગલું છે.